તો અમદાવાદના વાડજ વિસ્તારમાં ભાવસાર હોસ્ટેલ નજીક એક હિટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારી મજૂરના મોતની ઘટના સામે આવી છે। રાહદારી મજૂરને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું। મજૂરને અડફેટે લઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો। વહેલી સવારના સુમારે દૂધ લેવા જઈ રહેલા શ્રમજીવીને રસ્તો ઓળંગતા કાર ચાલકે અડફેટે લીધો હતો। વાડજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। तो आ विषय अमरा संवाददाता पार्थ जानी વધુ વિગત આપી રહ્યા છે। જી પાર્થ, જણાવો જે પ્રમાણે આ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, શું માહિતી છે તે વિશે? જી કિનારી ચોક્કસ જણાવ્યું કે અમદાવાદના નવાવાડા વિસ્તારમાં આવેલા ભાવસાર હોસ્ટેલની સામે જે આજે વહેલી સવારે 4 થી 5 ની વચ્ચે આ ઘટના બની હતી, જેમાં રાહદારીને કાર ચાલકે ટક્કર મારીને મોતને હવાલે કર્યો હતો અને ભાગી ગયો હતો। હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પોલીસે વહેલી સવારથી કંટ્રોલ મેસેજ ઉપરથી તપાસ હાથ ધરી હતી। આ ઉપરાંત જો ગાડીની વાત કરવામાં આવે, કાર ચાલકની વાત કરવામાં આવે, કાર ચાલક ક્યાંથી આવેલો, ક્યાંથી જતો હતો તેની વિશે વધુ તપાસ કરવા માટે પોલીસ દ્વારા 1 કલાક બંને બાજુથી 1 કિલોમીટરના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી કાર ચાલકને શોધી શકાય અને આખા કેસ સોલ્વ કરી શકાય। પરંતુ જો વાત કરવામાં આવે, રાત્રિનો સમય હતો અને કાર દૂર હોવાના કારણે સીસીટીવીમાં નંબર પ્લેટ આવી શકી નથી, જેથી 1 કિલોમીટરના સીસીટીવી અત્યારે એકત્ર કરી રહ્યા છે। પરંતુ બીજી વાત કરવામાં આવે કે ત્યાં જે વહેલી સવારનો બનાવ હતો, એકલ લોકલ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓનું માનીએ તો જે કાર હતી એ 100 કિલોમીટર કરતા પણ વધુની સ્પીડ ઉપરથી આવી હતી અને ગણતરી સેકન્ડોમાં જ રાહદારીને ટક્કર મારી ઉડાડી દીધો હતો, જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જી કિન્નરી। જી પાર્થ, જાણવા માંગીશું કે આ પ્રકારના હિટ એન્ડ રનના કેસીસ વારંવાર જોવા મળતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ઝડપી ક્યારે થઈ શકશે? જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં ઇસ્કોન મંદિર પાસે એસજી હાઈવે ઉપર પણ આવી રીતે જ ઘટના થઈ હતી, જેમાં એક વૃદ્ધાનું મોત થયું હતું। પોલીસને આ કાર ચાલકને શોધવા 3 થી 4 દિવસનો ટાઈમ લાગ્યો હતો, પરંતુ જો જોવા જઈએ તો જે રીતની સ્પીડથી કામગીરી હોવી જોઈએ તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતી નથી અને એકદમ ઢીલી ગતિએથી પોલીસ કામ કરી રહી છે તેવું લાગી રહ્યું છે। સવારના 4 થી 5 નો બનાવ હતો અને અત્યારે 5 વાગ્યાને ઉપર સમય થઈ ગયો છે, એટલે કે 12 કલાક ઉપરનો સમય થઈ ગયો છે। તેમ છતાં પણ હજી સુધી પોલીસ નંબર પ્લેટ એટલે કે જે કાર હતી તેની તપાસ પણ હજી સામે નથી આવી। જી કિન્નરી। જી આભાર પાર્થ સમગ્ર માહિતી બદલ। તો વાડજ પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે। આ હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ભાવસાર હોસ્ટેલ પાસે આ ઘટના બની હતી। હિટ એન્ડ રનની ઘટનામાં એક શ્રમજીવીનું મોત થયું છે। કોઈ અજાણ્યા કાર ચાલકે રાહદારી મજૂરને અડફેટે લીધો છે।